નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવ અને હવે ભાવમાં મોટો સુધારો થશે તેને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। એક તરફ કપાસની ખેતી કરતા ખેડૂતો માટે વધુને વધુ ખર્ચાળ સાબિત થઈ રહી છે અને બીજી તરફ કપાસના પોષણક્ષમ ભાવ પણ મળતા નથી। છેલ્લા એક સપ્તાહ દરમિયાન કપાસના ભાવમાં નીચેના સ્તરેથી સામાન્ય સુધારો જોવા મળ્યો છે। વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં 78 સેન્ટની સપાટી ટકેલી છે। સ્થાનિક સ્તરે રૂ ઘાસડીના ભાવમાં ખંડીએ રૂપિયા 57,300ની આસપાસની સપાટી જોવા મળી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું। ખેડૂતોને હાલની સ્થિતિએ સરેરાશ રૂપિયા 1400 થી 1550 રૂપિયા સપાટી વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે। આ સિઝનમાં રૂની નિકાસની સ્થિતિ ગત સિઝન કરતાં સારી હોવા છતાં ખેડૂતોને પ્રમાણમાં નીચા ભાવે કપાસ વેચવાની ફરજ પડી રહી છે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો રાજકોટ 1410 થી 1581, મોરબી 1200 થી 1500, જામજોધપુર 1325 થી 1581, વિરમગામ 1257 થી 1400, સાવરકુંડલા 1351 થી 1501, બાબરા 1304 થી 1526, જેતપુર 746 થી 1481, અમરેલી 967 થી 1509, જસદણ 1350 થી 1520, વાંકાનેર 1300 થી 1490, ધ્રોલ 1200 થી 1451, ગોંડલ 1101 થી 1546, હળવદ 1200 થી 1486, માણસા 1301 થી 1539, ખાંભા 1261 થી 1480, ભાવનગર 1228 થી 1593, સિદ્ધપુર 1350 થી 1540, જામનગર 900 થી 1540, વિજાપુર 1290 થી 1569, બોટાદ 1400 થી 1573, ઉનાવા 1215 થી 1549, મહુવા 1188 થી 1388, હારીજ 1321 થી 1321, અંજાર 1468 થી 1468, વિસનગર 1100 થી 1550, તળાજા 880 થી 1442, કાલાવાડ 1100 થી 1475, પાટણ 1300 થી 1532। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।